ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે હું અને મારો ભાઈ અત્યારે જઈ રહ્યા છે અમરેલી. અત્યારે ત્યાં જઈ રહ્યા છે ઇન્વિટેશન કાર્ડ આપવા માટે. અને અમે કાલે રાત્રે 11:30 જેવું નીકળ્યા હતા બસમાં અને અત્યારે સવારના થઈ રહ્યા છે 6:15 જેવું અને હજુ 25 થી 30 મિનિટ બતાવી રહ્યા છે. હવે ત્યાં વહેલા વહેલા જઈએ અને વહેલા વહેલા ઇન્વિટેશન કાર્ડ આપીએ. અત્યારે ઉતરવાનું છે એટલા માટે આગળ બસમાં કેવો નજારો દેખાય છે. બાકી ગામડું જ છે, ગામડા ત્યાં બધા વિકસિત થઈ ગયા છે. અત્યારે અમે અમરેલી પહોંચી ગયા છે. હવે અહીંયાથી અમે પહેલાં અમારા ફઈ રહેશે ત્યાં આગળ એમના ઘરે જઈશું. ઘરે જઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને નાસ્તો કરીને પછી અમે અમારા મઢે જઈશું અને ત્યાં પછી ઇન્વિટેશન કાર્ડ મૂકીશું. Arrive at your destination. સોસાયટીમાં પહોંચી ગયા છે. એમનું ઘર પાછળની બાજુ છે. હવે અમે ત્યાં જઈએ છીએ. ફાઇનલી ગઈ અંદર અમે રેડી થઈ ગયા છે. હવે અમે જઈશું અમારા માતાજીના મઢે. ત્યાંથી પછી અમે જવાના છીએ. અત્યારે અમારા ફઈના ઘરે છોકરાના બાઈક રાતના આગળ જવાના 28 કિલોમીટર છે. 28 કિલોમીટરના કેટલાય ગણિત અત્યારે અમે પહોંચી ગયા છે સુરપુરા દાદાના મંદિરે. સુરપુરા દાદા આજનું બધું કામ પતી ગયું છે અહીંયા આગળ. હવે અમે લોકો અત્યારે ઘરે જવા માટે નીકળ્યા છીએ. હવે અત્યારે બસ મળી જાય તો બહુ સારી વાત છે, બાકી તો વેઇટ કરવો પડશે. જોઈએ હવે આનંદી ગાઈસ બસ સ્ટેન્ડ પર આવી ગયા છે. હવે 3:30 બસ છે, ત્યાં લાગીને વેઇટ કરવો પડશે. અત્યારે 3 વાગી રહ્યા છે, અડધો કલાક ત્યાં વેઇટ કરવો જ પડશે. એટલે ગાઈસ અમે બેસી ગયા છે, પણ અત્યારે 5 વાગ્યાની બસ મળી હતી એની અંદર બેસવાનું હતું એટલે અંદર બેઠા છીએ. અને 3:30ની બસ કેન્સલ થઈ હતી એટલે 5 વાગ્યાની બસ છે એટલે રાત્રે એપ્રોક્સિમેટ 12 વાગે જેટલો અમે પહોંચાડશે. ઓકે, આગળનો અપડેટ તમે કન્ટિન્યુ કરીશ આવતા. ફાઇનલી ગયા છે, અત્યારે ઉતરી ગયા છે. રાતના અત્યારે 2 વાગી રહ્યા છે. ફાઇનલ તો આનંદ આવી ગયું છે. હવે જઈશું ઘરે. ભાઈ આવે છે લેવા માટે. આનંદ તો આવી ગયા છે. આજનો આમ એવું કહીએ કે નાની એવી ટ્રીપ આમ સારી હતી. આમ સારી તો ને કે વધારે સારી હતી, કેમકે હું 5 થી 6 વર્ષ પહેલાં બધી જગ્યાએ ગયો હતો, મોડર્ન બધી જગ્યાએ. એટલે સારો રહ્યો એક્સપિરિયન્સ. ચલો મળીએ આવતા બ્લોગમાં.